નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે પ્રાઇવેટ લક્ઝરી બસમાં બનાવેલા ખાસ ચોરખાનામાંથી 47,520 રૂપિયાની કિંમતની 432 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે. બોર્ડર રેન્જ ભુજના ચિરાગ કોરડિયા અને બનાસકાંઠા અક્ષરાજ મકવાણાની સૂચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી હતી. એલસીબી પીઆઈ વીઆઈ એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે પાંથાવાડા હાઈવે 4 રસ્તા પરથી આ કાર્યવાહી કરી હતી. પોલીસે રાજસ્થાનના 2 આરોપીઓને પકડ્યા છે. પહેલો આરોપી ધનસિંહ ઇન્દ્રસિંહ રાજપૂત બીજલિયા બાગોડા ઝાલોરનો રહેવાસી છે. બીજો આરોપી રમેશભાઈ લુંબારામ મેઘવાળ દાખા ગુડા માલાણી બાલોતરાનો રહેવાસી છે. પોલીસે કુલ 10,57,520 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આમાં 10 લાખની કિંમતની લક્ઝરી બસ અને 47,520 રૂપિયાની દારૂની બોટલનો સમાવેશ થાય છે. બસના ચાલક, ક્લીનર અને દારૂ બનાવનાર વ્યક્તિ વિરુદ્ધ પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.